તો ફ્રેન્ડ્સ સવારના 3:42 થઈ છે. હવે અમે જઈએ છીએ સટકર્મ કરવા. તો બધા ઓલમોસ્ટ જવા માંડ્યા છે. આ કોક પહોંચી ગયા હશે. તો સટકર્મની લાઈન થઈ ગઈ છે. તો આપણે હવે લાઈનમાં ઊભા રહી જઈશું અને તમે જોઈ શકો છો આપણો ત્રીજો વારો છે. 2 લાઈન થતી હોય છે. તો ફ્રેન્ડ્સ આપણું સટકર્મ થઈ ગયું છે. જલનીતિ, આઈનેતિ, એનીમાં, રબર નીતિ વગેરે. આજે કાર્યકર્તાઓની પણ ટ્રેનિંગ જેવું છે. ફૂલ પબ્લિક છે. અલગ અલગ રાજ્યોમાંથી યોગ શિક્ષિકાઓ આવેલા છે. हिमाचल की 2 लाइन है और ये जम्मू कश्मीर, इसकी भी एक ही लाइन है. चंडीगढ़ इधर सुनो ना, ध्यान से सुनिए आप. તો બેગ રાખીને પછી સવારનો ઉકાળો લઈ આવી છું. आप इधर बैठिए मेरे सामने से, यहाँ से बैठिए. તો આજે जैसे आप डेली बैठते हैं સૌથી પહેલી લાઈનમાં છે અને બેઠા બેઠા આપણે ઉકાળો પીશું. योग शिक्षकों के बीच में. यशवंत जी सबको इधर शिफ्ट कर दीजिए. યોગા પૂરા થઈ ગયા. લાઈનમાં ઊભા છીએ. તો અમે 2 જણા યજ્ઞમાં પણ ગયેલા, તો સરસ ચાંદલા કરેલા છે. તો મિત્રો સવારના 7:45 થયા છે. આ બાજુ આપણું ક્વાથ આવી ગયું છે ગરમા ગરમ. આ તો જ્યાં જો ત્યાં યોગ કરતા બધા શિબિરવાળા છે બહેનો. હવે બધાય 8:15 જેવું થયું છે. બધા નાસ્તો કરવા જાય છે. જે હમણાં તમને પ્રસાદમ બતાવ્યું તેમાં જે ભેગા આવ્યા હોય અટેન્ડન્ટ, જેમને ટ્રીટમેન્ટ ચાલતી ન હોય તેવા લોકોને ત્યાં જમવાનું હોય છે. પહેલો દિવસ ત્યાં જમવાનું હોય છે. હવે અહીં બેઝમેન્ટમાં કેન્ટીન છે તો ત્યાં હોય છે. અહીં બધા અલગ અલગ ઔષધીય પેય બને જે ત્યાં ટેન્કમાં હોય છે તે. તો આપણે લાઈનમાં લાગી ગયા છીએ. તો આજ આપણને મળ્યું છે પેઠા જ્યુસ. તો હવે
જ્યુસ પીને થેરાપી માટે નીકળી ગઈ છું. તો ફ્રેન્ડ્સ, થેરાપીમાં જે લોકોને કોલોન થેરાપી અથવા તો શંખ પ્રક્ષાલન હોય તે લોકોએ આવી રીતના અત્યારે તે દિવસે માપનું ખાવાનું હોય છે. તો આજે મારે કોલોન થેરાપી છે. હા, સૂર્ય દાદાના તો જો મસ્ત દર્શન થાય. તો તે સેશન 45 મિનિટનું હોય છે. તો આપણે ફટાફટ જઈશું અને વારામાં આવી જશું. તો હવે હું 5 નંબરના બ્લોકમાં આવી ગઈ છું અને જઈશું કોલોન થેરાપીમાં. આજે બીજી જે બધી થેરાપી હોય તે નથી. તો આજે થોડોક ફ્રી ટાઈમ જેવું લાગ્યું. તો નહીંતર કેન્ટીનેથી થેરાપી સેશનમાં, થેરાપીમાંથી પાછા કેન્ટીનમાં અને ત્યાં યોગ ભવનમાં આવી રીતના ચાલતું રહેતું હોય છે. પણ આજે રૂમે આવેલી હતી, ટાઈમ મળેલો હતો અને હવે લંચનો ટાઈમ થયો છે. તો જઈ રહી છું કેન્ટીન અને હવે કેન્ટીનમાં શું જમવાનું છે તે જોઈશું. તો હવે લઈ આવું અને રૂમે જ તે દિવસે જમવાનું હોય છે. તો આજનું બપોરનું જમવાનું રૂમ પર છે. તો આ બેમાં છાશ છે, એક અત્યારે પીવાની જમવાટ ભેગી અને એક અડધી કલાક પછી. તો આવી રીતના ખીચડી છે અને છાશ. આ અડધી કલાક પછી છાશ પીવાની છે, સેમ છાશ છે. તો હવે ખીચડી ખાઈ લેશું. તો ફ્રેન્ડ્સ, સરસ જમી લીધું છે, ખીચડી અને છાશ. કેટલા ટાઈમ પછી છાશ પીધી હોય એવું લાગે, કેમ કે અહીં ઉકાળા મીન્સ ક્વાથ પીવાના હોય કે જ્યુસ પીવાના હોય. તો મજા પડી ગઈ છાશ પીવાની અને હજી અડધી કલાક પછી પાછી છાશ પીવાની છે. એટલે આપણો કોટો પૂરો થઈ જશે વળી. અને માત્ર આટલી ખીચડી અને છાશ પીધી ને તો એમ થઈ ગયું કે ધરાઈ ગયો ને ઓડકાર આવી ગયો. 1:30 વાગે પછી પાછી થેરાપી બ્લોકમાં ગયેલી. ફ્રેન્ડ્સ, આજની ટ્રીટમેન્ટ મીન્સ થેરાપી થઈ ગઈ છે. હવે નાસ્તામાં જવાનું છે. શું છે આજે જોઈને હમણાં આપશે. મસ્ત માથામાં ક્વાથની માલિશ શિરોધરા થઈ છે. તો હવે ચાલતા ચાલતા પહોંચી ગઈ છું કેન્ટીન સાંજનો નાસ્તો લેવા માટે. 5:45 વાગ્યા છે અને આજે નાસ્તામાં છે શું છે તે જોઈએ. તો આપણું જ્યુસ મળી ગયું છે, CKJ જ્યુસ, કેરટ, ખીરા, કેટલું અલગ અલગ હશે અંદર. તો સાંજનો નાસ્તો એટલે કે આપણું જ્યુસ પીને હું આવી ગઈ છું યોગ ભવનમાં, સાંજના યોગાના સેશનમાં. તમે અત્યારે જઈ શકો છો. યજ્ઞ છેલ્લો ચાલી રહ્યો છે. યજ્ઞ આ ચિકિત્સા માટેનો યજ્ઞ છે. તેમાં આપણા રોગ અનુસાર તેની અંદર સામગ્રી અંદર ઉમેરાતી હોય છે. તો ટાઈમ છે આપણી પાસે તો આપણે પણ તેનો લાભ લઈ લઈએ. પછી આવી રીતના અલગ અલગ સેશન હોય છે રોગાનુસાર. કોઈને વજન ઉતાર હોય તો તે પ્રમાણે એ બાજુ જવાનું, કોઈને શ્વાસની તકલીફ હોય તો એ બાજુ જવાનું, કોઈને વાવ હોય તો એ બાજુ જવાનું. અલગ અલગ પ્રકારના અલગ અલગ આવી રીતના સેશન હોય છે, યોગાચાર્યો કરાવતા હોય છે. હવે યોગાનું સેશન પૂરું થઈ ગયું છે. જઈશું ભોજનાલયમાં ડિનર લેવા માટે. ટાઈમ થયો છે 7:45.
આજે રાકેશને મળ્યું છે નાળિયેર પાણી, આપણે સૂપ અને પપૈયું. તો ફ્રેન્ડ્સ જમી લીધું છે, હવે જઈ રહ્યા છીએ રૂમે. તો સરસ ફુવારા ચાલુ છે અને કલર બદલતા રહીએ છે. છોકરાઓ જોડે વાત કરી લીધી છે. તો હવે રૂમે જઈને નાહી ધોઈને હવે સૂઈ જશું. જે થેરાપીમાં યુઝ થયા હોય, ટોવેલ, નેપકિન, ગરમ પટ્ટી બધું હવે ઠેકાણે કરીશું. તો આ સાથે આપણે વિડીયો પૂરો કરીએ છીએ. તો ફ્રેન્ડ્સ આશા રાખું છું કે તમને બહુ મજા આવતી હશે વિડીયો જોવાની. ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ. બાય. જય શ્રી કૃષ્ણ.